નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેરબજારના ધબકારા અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, શેરબજારની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરીશું. માર્કેટમાં કેવી પરિસ્થિતિ છે હાલ, કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ટ્રેડ કરી શકાય, કેવી રીતના કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર ટ્રેડ કરવું, કયા ઇન્સ્ટ્રુમેન્ટની કેવી મૂવમેન્ટ છે તેના પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની. હરીશભાઈ, કાર્યક્રમમાં સ્વાગત. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. દર્શક મિત્રો, શેરબજારની પરિસ્થિતિ પર ચર્ચા કરીશું એ પહેલાં આપને જણાવી દઉં કે આપની ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર કોલ કરીને કાર્યક્રમ દરમિયાન શેરબજારને લગતા આપના તમામ પ્રશ્નો હોય, તમામ મૂંઝવણ હોય, કેવી રીતના ટ્રેડ કરવું સમજ ન આવતી હોય અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની મૂવમેન્ટ જાણવી હોય તો આપના ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર કોલ કરીને કાર્યક્રમ દરમિયાન હરેશભાઈને તમામ શેરબજારને લગતા પ્રશ્નો આપ પૂછી શકો છો. હરેશભાઈ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ગતરોજ જે રીતના માર્કેટ ક્લોઝ થયું હતું તેનો ઓવરવ્યૂ અને આજે શું લાગી રહ્યું છે? જો ગઈકાલનો માર્કેટ એઝ એક્સપેક્ટેડ વોલેટાઇલ જોવા મળવાનું હતું ને એ આપણને જોવા મળ્યું છે. 17,500 આપણે વાત કરી હતી કે ભાઈ આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે, એ આપણને જોવા મળ્યું છે અને નીચે સપોર્ટમાં 17,300 17,200 એક સપોર્ટ ઝોન છે, તે પણ આપણને જોવા મળ્યું છે. તો it acted as per our calculations, as per our movement. મીન્સ એમની જે મુવમેન્ટ હતી એ આપણે પ્રિડિક્ટ કરેલી હતી. હવે આજે શું છે, તો આજે પણ માર્કેટ વોલાટાઇલ જ રહેશે, સબડ્યુડ રહેશે. આજે વીકનો આખરી દિવસ છે. વીકનો એટલે ડેરિવેટિવ્સ માર્કેટનો આજે છેલ્લો દિવસ છે. એટલે માર્કેટમાં મે બી કદાચ ઉપર એક મુવમેન્ટ આવી જાય, પણ શક્યતા ઓછી લાગે છે. બટ નિફ્ટી અને બેંક નિફ્ટી ટ્રેડેબલ તરીકે ઇન્સ્ટ્રુમેન્ટ આજે એવો લાગતો નથી. આજે વોલાટાઇલ રહેશે એટલે આજે તમે જે બી એક નજીકના લેવલ કાઢવાની વાત કરતા હશો કે ભાઈ નજીકના સ્ટોપ લોસ કે રેશિયો કાઢીને આપણે ટ્રેડ કરીએ, તો આઈ થિંક ઇટ કેન બી અ ડિફિકલ્ટ ટ્રેડ કે લોસ મેકિંગ ટ્રેડ થઈ શકે છે. તો બેટર છે કે તમે નિફ્ટી ને બેંક નિફ્ટીના જે અવોઇડ કરો એન્ડ ટ્રેડ ઇન ધ સ્ટોક્સ. સો આજનો દિવસ મારા માટે તો મને એવું લાગે છે કે ઇટ વુડ બી મોર લાઈક અ સ્ટોક સ્પેસિફિક ડે. સ્ટોક સ્પેસિફિક ડે તરીકે હરેશભાઈ કહી રહ્યા છે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટની મૂવમેન્ટ પર આગળ જઈએ. પાવર ગ્રીડની કેવી મૂવમેન્ટ લાગી રહી છે? જો પાવર ગ્રીડ અત્યાર સુધી તો સારું દેખાતું હતું, પછી રિઝલ્ટ આવ્યા પછી જે ઘટાડો આવ્યો છે ત્યાં આપણને કરેક્શન જોવા મળ્યું છે. નો ડાઉટ ઇટ ઇઝ નિયર ટુ ધ સપોર્ટ લેવલ. સો પાવર ગ્રીડ એઝ લોંગ એઝ ઇટ ટ્રેડ્સ અબાઉટ 195 રૂપીઝ એન્ડ 10 પૈસા, ત્યાર સુધી આપણે એને બાય કરી શકીએ છીએ. બટ એઝ એન્ડ વેન ઇટ બ્રેક્સ એન્ડ ક્લોઝિસ બિલો 195 રૂપીઝ 10 પૈસા, then we have to book our profit. ઓકે, પાવર ગ્રીડમાં 195.10 જો થાય તો બાય કરી શકે, અને નીચે જો જાય તો પ્રોફિટ બુકિંગ થઈ શકે. હરેશભાઈ, વિપ્રોની કેવી મૂવમેન્ટ લાગી રહી છે? વિપ્રોમાં સેમ થિંગ છે. વિપ્રો બી પોઝિટિવ છે બોટમ ફિશિંગ માટે. વિપ્રો માટે મને સપોર્ટ દેખાય છે 547.95. તો 547.95 ના નીચે બંધ આપે તો તમારે એક્ઝિટ થઈ જવાનું છે. ત્યાર સુધી તમે હોલ્ડ કરી શકો છો, બાય કરી શકો છો. નજીકમાં નજીકનો ટાર્ગેટ છે ધેટ ઇઝ 573.20. and once it closes above 573.20 with volume, then it can fly to 614 rupees. ઓકે, તો વિપ્રોમાં જે રીતના બોટમ ફિશિંગ પોઝિટિવ દેખાઈ રહ્યું છે બોટમ ફિશિંગ માટે, 547.55 પર જો બંધ થાય તો એક્ઝિટ કરી દેવાની છે, અને જો 573.20થી નીચે વોલ્યુમ સાથે જાય તો પછી 614 સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. હરીશભાઈ, ટાટા મોટર્સને કેવી મૂવમેન્ટ લાગી રહી છે? ટાટા મોટર પોઝિટિવ ટ્રેન્ડમાં છે, નો ડાઉટ. બટ એમના માટે અત્યારે એક નાનકડું બ્રેકઆઉટની આપણને જરૂર છે, ધેટ ઇઝ 507.50, 507.50 રૂપિયા. 507.50 નો જો બ્રેકઆઉટ આપણને મળી જાય છે વિથ વોલ્યુમ, ઇટ મેક્સ અ ગુડ કેન્ડલ. તો પછી એનો ટાર્ગેટ થઈ જશે 526 રૂપીઝ 50 પૈસા. ઓકે, તો 507.50નું જો ટાર્ગેટ વોલ્યુમ સાથે મળી જાય તો તેનો ટાર્ગેટ પછી જશે 526.50. હરેશભાઈ, એસબીઆઈ લાઈફમાં કેવી મૂવમેન્ટ લાગી રહી છે?
એસબીઆઈ લાઈફ આમ વીક લાગે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આઈ વુડ અવોઇડ. બટ ઇન કેસ કોઈને બાય કરવો છે તો હમણાં રિસેન્ટ લો જે બન્યો છે, that is of say 1086, એના ધ્યાનમાં રાખીને બોટમ ફિશિંગ કરી શકો છો. 1137 આ એનો પહેલો ટાર્ગેટ રહેશે અને એના ઉપર ટ્રેડ કરશે તો 1165. ઓકે, તો એસબીઆઈ લાઈફમાં હમણાં આમ અવોઇડ કરવાનું છે, પરંતુ જેને બાય કરવું હોય 1086 પર બોટમ ફિશિંગ કરી શકે અને પછી પહેલો ટાર્ગેટ 1137 ને પછી 1165 સુધી પહોંચવાની શક્યતા રહેલી છે. દર્શક મિત્રો, ફરી એકવાર આપને કહેવા માંગીશ કે આપને શેરબજારને લગતા તમામ પ્રશ્નો હોય, આપને ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર કાર્યક્રમ દરમિયાન કોલ કરીને હરેશભાઈને તમામ શેરબજારને લગતા પ્રશ્નો પૂછી શકો છો. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ જઈએ. બજાજ ફાઇનાન્સની કેવી મુવમેન્ટ લાગી રહી છે? બજાજ ફાઇનાન્સ આમ પોઝિટિવ બેસે છે, બટ એના માટે એક બ્રેકઆઉટ લેવલ છે 7195. સો વન્સ ઇટ સ્ટાર્ટ્સ ટ્રેડિંગ અબાઉ 7195 કમ્ફર્ટેબલી ટ્રેડ કરે અને એના ઉપર બંધ બી જો આપી દે છે, તો દેન વી આર હેડિંગ ટુવર્ડ્સ 7688. તો બજાજ ફાઇનાન્સમાં પોઝિટિવ ટ્રેન્ડ છે, બ્રેકઆઉટ લેવલ 7195 અને તેનાથી જો ઉપર જાય તો 7688 પર પહોંચે તેવી શક્યતા છે. કોલર જોડાઈ ગયા છે, હરેશભાઈ વાત કરી લઈએ. હેલો. તમારે અદાણી વિલમાર કેમ રહેશે? શેમાં? અદાણી વિલમાર ઇન્ટ્રાડેમાં. અદાણી વિલમાર વિલમારમાં. ઓકે, હરેશભાઈ. જો અદાની વિલમાર હમણાં જ લિસ્ટ થયું છે તો એના વિશે કંઈ વધારે આપણે જાણકારી ના આપી શકીએ, બીકોઝ એના માટે ટેકનિકલ કોઈ હિસ્ટ્રી છે નહીં મારા પાસે. બટ જે બજારમાં વાત ચાલે છે કે જે રીતના એમાં ઇન્ફોર્મેશન દેખાય છે, તો ઇટ ઇઝ અ ગુડ બાય, તમે હોલ્ડ કરીને રાખી શકો છો. પણ હિસ્ટ્રી નથી તો એના વિશે કંઈ વધારે ટેકનિકલી કહેવું ઇઝ નોટ અ ગુડ મૂવ. ઓકે, તો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ ચર્ચા કરીએ એ પહેલા કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો. ચાંદખેડાથી વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત કાર્યક્રમમાં. શું પ્રશ્ન આપનો? એલઆઈસી અને ડાબર આ બેના ઇન્ટ્રાડે આપશો? એલઆઈસી અને ડાબરના ઇન્ટ્રાડે, હરેશભાઈ. એલઆઈસીમાં ઇન્ટ્રાડે 385 નો સપોર્ટ છે અને 398 નો રેઝિસ્ટન્સ ટાર્ગેટ છે. એટલે 385 ના સ્ટોપ લોસ થી ખરીદો, 398 ટાર્ગેટ. ડાબરમાં એક રેન્જ બની છે 556 567. આ રેન્જના અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરશે. જો એના કરતા બહાર આવે, મીન્સ એની સાઈડ, તો 567 ની ઉપર જશે, 572 અને 556 તોડશે તો 550. ઓકે, તો એલઆઈસીમાં સપોર્ટ લેવલ છે 385 અને 398 ટાર્ગેટ છે, અને ડાબરમાં 556 થી 567 સુધીની રેન્જ છે. જો 567 થી ઉપર જાય તો 572 સુધી પહોંચી શકે છે, 556 ની નીચે જાય તો 552 સુધી પહોંચે તેવી શક્યતા છે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ ચર્ચા કરીએ. નેસ્લે ઇન્ડિયા, શું લાગી રહ્યું છે મુવમેન્ટ? નેસ્લે ઇન્ડિયા, યસ. નેસ્લે ઇન્ડિયા મને પોઝિટિવ દેખાય છે. આપ આને હોલ્ડ કરીને રાખી શકો છો. અહીંયા સપોર્ટ લેવલ દેખાય છે 18,221 નો. એના નીચે જો બંધ આપે, 18,221 ના નીચે બંધ આપે તો આના અંદર હું કંઈક થોડુંક વિચારવાનું વાત કરું. અને ટાર્ગેટ આના અંદર મને દેખાય છે 18,379 અને એનાથી ઉપર. ઓકે, નેસ્લેમાં હોલ્ડ કરી શકાય છે 18,221 પર. જો બંધ આપે તો વિચારી શકાય એના પર. ટાર્ગેટ જે હાલ લાગી રહ્યું છે 18,379 ટાર્ગેટ હાલ લાગી રહ્યું છે. હરેશભાઈ, કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો. સુરેશભાઈ બોલું, નવડાથી સુરેશભાઈ. સુરેશભાઈ, કાર્યક્રમમાં સ્વાગત. શું પ્રશ્ન આપનો? અલ્ટ્રાટેક અને મારુતિ આ બંનેના લેવલ જોઈએ છે એફઓના આજના. અલ્ટ્રાટેક અને મારુતિના એફઓના લેવલ, હરેશભાઈ.
અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓકે, એમાં F&O ના લેવલ જોઈએ છે ને? હા, અલ્ટ્રાટેક પોઝિટિવ છે, કોઈ ના નથી. 7233 આ એનો અગત્યનો લેવલ છે. બંધ આપ્યો છે 719690. ગેપ અપ છે એટલે એવરી ચાન્સ 7233 ઉપર ખુલશે. સો ઇફ ઇટ ઓપન્સ અબાઉ 7233 એન્ડ ટ્રેડ્સ અબાઉ 8, તો ટાર્ગેટ તમને જોવા મળશે 7284, રાઈટ? અને મારુતિમાં પણ ફ્યુચરનો લેવલ છે. ગઈકાલે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પણ છે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટ્રોંગ. અહીંયા 8620 or 21 8576 નો બંધ છે. 8621 ઉપર ઓપન થાય છે, ટ્રેડ કરે છે, તો 8690 નું ટાર્ગેટ જોવા મળી શકે છે. ઓકે, તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં 7233ની ઉપર જાય તો 7284નો ટાર્ગેટ બની શકે છે, ત્યાં સુધી પહોંચી શકે છે. સાથે મારુતિમાં જે રીતના 8620 ઓર 21 પર જો ટ્રેડ કરતું હોય તો 8690 સુધી પહોંચી શકે છે. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા આગળ વધારે પહેલા કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હેલો, રાજકોટથી હર્ષદભાઈ બોલું છું. હર્ષદભાઈ, સ્વાગત કાર્યક્રમમાં. શું પ્રશ્ન આપનો? મારે વેદાંતા અને હિમાદ્રી સ્પેશિયલ ખરીદવા છે, તો કયા ભાવે ખરીદી શકાય એનો આપશો? ઓકે, વેદાંતા અને હિમાદ્રી સ્પેશિયલ એમને ખરીદવા છે હરીશભાઈ, તો કયા ભાવે ખરીદી શકાય? જો અત્યારે કેવું છે કે એક ક્રાઇસિસ થઈ નથી, પણ ક્રાઇસિસ ચાલી રહી છે. એક ક્રાઇસિસ નથી, બે ત્રણ ક્રાઇસિસ દેખાય છે. વી કેન સી, એવરીબડી કેન સી કે ભાઈ માર્કેટ અત્યારે થોડુંક અનસર્ટન છે, તો ધીસ ક્રાઇસિસ ડુ પ્રિવેલ ઇન ધ માર્કેટ. અને સ્ટોક માર્કેટ છે ને એ બહુ સેન્સિટિવ માર્કેટ છે. સૌથી પહેલી ક્રાઇસિસ છે ઇન્ફ્લેશન. હવે અમેરિકા આ ઇન્ફ્લેશનને કઈ રીતના હેન્ડલ કરે છે કે ટેકલ કરે છે, એ અગત્યની વસ્તુ છે. તો એક એના અંદર આપણને ઘટાડો જોવા મળી શકે છે. એક ઘટાડો ઓકે ટોલરેબલ છે, એક ઘટાડો આવે તમને ત્યારે યુ કેન ગો એન્ડ બાય વન થિંગ. બીજી ક્રાઇસિસ છે આ પોલિટિકલ ટેન્શન, યુક્રેન અને રશિયા. શક્યતા જ્યાં સુધી મારી ગટ ફિલિંગ કહે છે કે આ વોર નહીં થાય. કેમ નહીં થાય? કે જ્યારે વોર કરવાની હોય છે ને કોઈ બી દેશને, તો નોબડી ગોઝ એન્ડ ટેલ્સ કે એ લોકો ઢોલ વગાડીને લગ્નની જેમ ઢોલ વગાડીને ગામને નથી કહેતા કે જો ભાઈ આ લગ્ન થઈ રહ્યા છે, રાઈટ? વોર કરવાની હોય ને તો દે જસ્ટ ગો એન્ડ અટેક. ઇટ્સ સિમ્પલ. આપણને ઓવરનાઇટ આપણે ઊંઘતા હોઈએ અને સવારે ખુલીએ એટલે આપણને ખબર પડે ભાઈ કે ભાઈ ફલાણા દેશને અટેક કરી દીધો છે અને વોર શરૂ થઈ ગઈ છે અને અહીંયા બારૂદની આગ, બંબાટી ના તે બધું થાય છે. તો એ શક્યતા ઓછી છે, બટ યુ નેવર નો. સી, હ્યુમન બીંગ્સ એવા છે કે જે વિચારે છે. હવે એમને શું કેટલી તકલીફ છે, શું તકલીફ છે, આપણે અહીંયા બેઠા ને આપણે ના કહી શકીએ. બટ યુ નેવર નો વોટ ધ પોલિટિક્સ ઇઝ એન્ડ વોટ ધ ગેમ ઇઝ. સો ઇન કેસ એ ફરી પાછું તમને કરેક્શન જોવા મળે તો એ કરેક્શનમાં તમે બાય કરી શકો છો. વન અનધર થિંગ. થર્ડ થિંગ ઇઝ, હવે ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયામાં ઇલેક્શન છે. હવે આ ઇલેક્શનમાં ધ રૂલિંગ ગવર્મેન્ટ which is corporate friendly, which is stock market friendly, see what they achieve in this election is more important. In case એમને કંઈક મીન્સ માર્કેટને એમ લાગે ના કે ભાઈ આ અચીવમેન્ટ કે જે એમને સ્કોર કર્યા છે, ઓવરઓલ વાત કરું છું, એમ નથી કહેતો ભાઈ કે અહીંયા જીતી ગયા ત્યાં જીતી ગયા, ઓવરઓલ સીટ્સની એમએલએસની જે વાત કરું છું, તો જો એ મળી ગયું છે તો ઓકે, market will take it very lightly and appreciate and then move on the northward direction. પણ ત્યાં માર્કેટને ક્યાં કંઈક ખોટું લાગી જાય કે ના કે આ બરાબર નથી આવ્યું, તો it can give you a correction. So every decline on the bad news, instrument is a buy. એક સિમ્પલ લોજિક છે. મેં વચ્ચે બી વાત કરી હતી કે આપણો માર્કેટ જે છે ને, it was almost near to 20 PE. And once it is near to 20 PE, everything is a good buy, right? તો હમણાં જે 16,500 કે જે નિફ્ટી આવી ગઈ હતી 300 ના નજીક, તો it was a 800 સોરી, તો it was a good buy.
તો બસ આ રીતના કે જ્યારે બી તમને કરેક્શન દેખાય માર્કેટમાં તમને 16,800 16,300 500 જેવી આવા કંઈક લેવલમાં આવી જાય ને ત્યારે તમારે ઇન્વેસ્ટ કરવાનું રહેશે. હું આજે તમને કીધું કે તમે આ પ્રાઇસ છે આ પ્રાઇસ ઉપર બાય કરો સારું રહેશે, એ વખતે સીન કંઈક અલગ હોય ઇઝ સમથિંગ ડિફરન્ટ. સો at least have a view, that means have an eye on this thing and keep asking the experts also કે તમારા બી ફાઇનાન્શિયલ એડવાઇઝર એમને બી પૂછી લેજો કે ક્યારે છે. બટ જી હા, ભવિષ્ય ભારતનું બહુ સારું છે, સરસ છે. ઓન ડિક્લાઇન તમે બાય કરો લોંગ ટર્મ માટે, નોટ અ બેડ ડીલ. બિલકુલ. તો ખાસ આપણે જે હાલ માર્કેટ સિચ્યુએશનની જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે તેના પર પણ ચર્ચા કરી છે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચાને આગળ વધારીએ. ટાટા સ્ટીલમાં કેવી મૂવમેન્ટ લાગી રહી છે? તો સેમ સ્ટોરી આવશે, પણ હાલના તબક્કે ટાટા સ્ટીલ છે ને થોડુંક સબડ્યુડ છે. પરમ દિવસે તો નીચે જઈને પાછો બાઉન્સ બેક થઈ ગયો હતો, બટ ગઈકાલે આપણને ફરી પાછો થોડું ઘટતા જોવા મળ્યું છે. તો સપોર્ટ મને અહીંયા દેખાય છે 1179. 1179 ના નીચે જ્યાર સુધી બંધ નથી આપતો ત્યાર સુધી તો યુ કેન હોલ્ડ ઇટ or you can buy with a stop loss of anything below 1179. But once it closes below 1179, તો પછી આના અંદર થોડીક ચિંતાની વાત થઈ જાય છે. તો પછી હું કરીશ કે ના હજી વધારે નીચે આવવા તો પછી આપણે બાય કરવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. તો ટાટા સ્ટીલની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરી છે. આગળ હરીશભાઈ, M&Mની કેવી મૂવમેન્ટ છે? M&M માં 869 આ અગત્યનો લેવલ છે. 869 ની ઉપર બંધ આવે, ઇટ ઇઝ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ. બોટમ ફિશિંગ આમાં થઈ ગયું છે. 869 વોઝ અ ટાર્ગેટ જે ગઈકાલે અચીવ થયું છે. 878 જઈને ફરી પાછું એને બંધ આપ્યું છે 864. That is a bad thing. It should have given a close above 869 or above 868 something. જો 869 નું બંધ આપી દીધું હોત તો આઈ વુડ બી વેરી ગ્લેડ એન્ડ હું આને મીન્સ આગળ લઈ જા. તો આજે કારણ કે ગેપ અપ ઓપનિંગ છે અને બંધ આનું 864 છે, તો એવરી પોસિબિલિટી કે આ 4-5 રૂપિયા તો ઉપર ખુલશે જ. હવે આ 869 ના ઉપર ઓપન થાય છે અને એ મેન્ટેન કરી રાખે છે અને પછી ઇટ ગોઝ એન્ડ ક્રોસીસ yesterday's high 878. It becomes a good buy and then your target can be around 900-914. ઓકે. તો M&M પર ચર્ચા કરી છે. દર્શક મિત્રો, હાલ સમય છે વિરામનો. વિરામ બાદ ફરી મળીએ. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा। वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा। चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस, थकान। कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से।
નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર કાર્યક્રમમાં સ્વાગત છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચાને આગળ વધારીએ પહેલાં આપને જણાવી દઉં કે તમામ આપના શેરબજારને લગતા પ્રશ્નો હોય, મૂંઝવણ હોય, આપ ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર કાર્યક્રમ દરમિયાન કોલ કરીને હરીશભાઈને આપના તમામ શેરબજારના પ્રશ્નો પૂછી શકો છો. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા આગળ વધારીએ. હરીશભાઈ, L&Tના એમાં કેવી મૂવમેન્ટ લાગી રહી છે? L&T માં જો અગેન L&T તે એનો સપોર્ટ તોડી દીધેલો એન્ડ વી ડીડ રિકમેન્ડ કે ભાઈ આ સપોર્ટ તોડ્યો છે 1850 નો એક સપોર્ટ હતો વિચ વોઝ અ વેરી ગુડ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ. તો 1850 નો સપોર્ટ જે દિવસે તોડ્યો તો વી વર ઓન ધ શોર્ટ સાઇડ કે આમાં મંદી કરો એન્ડ ટાર્ગેટ વોઝ અરાઉન્ડ 55-60 રૂપીસ. તે 55 રૂપિયા નીચે જઈને મીન્સ 1795 જઈને ત્યાંથી બીજા દિવસ અગેન ઇટ બાઉન્સ બેક બટ ઇટ ડીડ નોટ ક્લોઝ અબાઉટ 2045. આપ જુઓ એ એક જ દિવસ જે દિવસે તેજી આવી હતી મીન્સ આઈ થિંક પરમ દિવસે 15મી તારીખે એ દિવસે એને બંધ આપ્યું કે ભાઈ ચલો 1948 રાઈટ. તો 1948 ની ઉપર આપણને કે 1872 ની ઉપર આપણને બંધ જોઈએ છે તો વી ગોટ અ ક્લોઝર અબાઉટ ઇટ. તો ગઈકાલે યસ ઇટ અગેન ઓપન્ડ અપ પછી ત્યાંથી આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે ગઈકાલનો ક્લોઝ શું છે તો ગઈકાલનો ક્લોઝ ઇઝ 186070. So that is bit concerning. If it would have closed above 1872.15 1872 રૂપિયા 15 પૈસાના ઉપર જો આજે ગઈકાલે બંધ આપી દીધું હોય તો આઈ વુડ હેવ બીન મોર કમ્ફર્ટેબલ. મને આજે એના અંદર રમવાની બહુ મજા આવત, તેજી કરવાની બહુ મજા આવત ફોર ધ ટાર્ગેટ ઓફ 1904. તો હવે હું શું કરીશ કે ઇન કેસ આ આજે જે ગેપ અપ દેખાય છે અને 1904 ક્રોસ નથી કરતો કે 1904 ની નીચે ટ્રેડ કરે છે તો આઈ મે અગેન ગો એન્ડ બાય અ પુટ રાઈટ. હું પુટમાં રહીશ, કોલ પુટમાં. હું ડાયરેક્ટલી સેલ નહીં કરું કે એ રીતના ના કરું કે અંડરટોન માર્કેટનો તેજીનો છે તો આઈ એમ ટ્રાઇંગ ટુ ટેક અ શોર્ટ વિચ ઇઝ અગેન્સ્ટ ધ ટ્રેન્ડ. કારણ કે L&T એ રીતનું છે એટલે 1904 ની ઉપરના સ્ટોપ લોસ રાખીને ઓન ધ ક્લોઝિંગ બેસિસ આઈ મે બાય અ પુટ એન્ડ ધેન ટ્રેડ ફોર ધ સાઉથવર્ડ ડાયરેક્શન. બટ ઇન કેસ 1904 ની ઉપર ખુલે છે અને એના ઉપર ચાલે છે તો યસ આઈ વિલ બાય અ કોલ with a stop loss underlying value no stop loss 1872 closing basis, then it would be a buy. ઓકે, L&T પર ચર્ચા કરી છે. હરેશભાઈ, હવે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરીએ. ICICI બેંકમાં કેવી મૂવમેન્ટ લાગી રહી છે? ICICI બેંક પણ L&T ના જેવું જ છે. ઇટ વોઝ અ વીક ઇન્સ્ટ્રુમેન્ટ, આપણને વીકનેસ જોવા મળી. ઇટ ગોટ ડાઉન. 15મી તારીખે અગેન જે જેકપોટ ડે હતો આપણો પરમ દિવસે તો વી ગોટ અ જેકપોટ ડે. ઇટ ક્લોઝ અબવ અવર સપોર્ટ લેવલ ધેટ ઇઝ 774.60 એના ઉપર બંધ આપ્યું. ગઈકાલે અગેન ઇટ ઓપન્ડ અબાઉ 774.60 બટ ડીડ નોટ સસ્ટેન. ગઈકાલે તમે જો તો માર્કેટ વોલેટાઇલ હતું બટ ધીસ instrument ICICI Bank it traded below 774.60 only અને પછી બંધ આપ્યું છે આપણને 764.05 નું. તો હવે આપણે શું કરીશું કારણ કે બંધ 764 છે, આપણું એક લેવલ છે 774.60 તો ઇટ હેઝ ટુ ક્રોસ 774.60 એટલે 775 લઈ લઈએ એના ઉપર ચાલવો જોઈએ. પછી આપણને આ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ગીવ અસ અ ટાર્ગેટ ઓફ સે 785 ઓર અધર સે 777 ની ઉપર ચાલશે તો 785 અને 785 ની ઉપર ચાલશે તો 799. બટ અગેન ચાર્ટમાં આના અંદર વીકનેસ દેખાય છે એટલી સ્ટ્રેન્થ નથી દેખાતી તો એ સ્ટ્રેન્થ આવી જોઈએ. ધ ઓનલી થિંગ ઇઝ વાય આઈ કેન સે કે હા આના અંદર થોડું બાઇંગ આવી શકે છે કે ગઈકાલે જે ફોલ આવ્યો છે ને એમાં વોલ્યુમ ઓછો છે. તો બીંગ લો વોલ્યુમ નેગેટિવનેસ આઈ કેન ટેક ઇટ એઝ અ બોટમ ફિશિંગ કે ચલો હું આઈ કેન ટ્રાય અ બોટમ ફિશિંગ ઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, તો હાલ ICICI બેંકની મૂવમેન્ટ પર ચર્ચા કરી છે. બોટમ ફિશિંગ માટે લેવું તો લેવાની શક્યતા રહેલી છે. હરીશભાઈ, સમયની મર્યાદા છે. ચલો પ્રશ્ન પૂછવા માંગીશ. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરી છે તેમાં આપનું પર્સનલ હોલ્ડિંગ ખરું કે કેમ? આમાં જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે આજે
મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, મારી ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તો દેખીતી વસ્તુ છે, ફેમિલી ઇન્વોલ્વ છે અંદર, તો આપ મારો ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. બિલકુલ. દર્શક મિત્રો, કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. ફરી મળીશું સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર. ત્યાં સુધી હરીશભાઈને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.